ભારત પર નજર બગાડનાર નાપાક આતંકિસ્તાનને ભારતે જડબાતોડ જવાબ આપ્યો છે। હિન્દુ મહિલાઓના સિંદૂર ભૂંસનાર પાકિસ્તાનને ઓપરેશન સિંદૂરથી જ જવાબ આપવામાં આવ્યો છે। ભારતે 25 મિનિટમાં જ 9 સ્થળો પર સ્ટ્રાઇક કરી નાખી અને 100થી પણ વધુ આતંકવાદીઓનો ખાત્મો બોલાવી નાખ્યો। ભારતે જે 9 સ્થળો પર હુમલો કર્યો તેની પસંદગી પણ ખૂબ જ ગણતરીપૂર્વક કરાઈ। ભારતે સ્પષ્ટતા કરી છે કે ભારતે પાકિસ્તાન આર્મીના સ્થળોને નિશાન નથી બનાવ્યા, પણ આતંકવાદીઓના લોન્ચ પેડ અને ટ્રેનિંગ કેમ્પને ટાર્ગેટ કર્યા છે। આતંકવાદીઓના જે 9 ગઢ ધ્વસ્ત કરાયા છે તેમાં બહાવલપુર, મુરીદકે, ગુલપુર, ભીમબર, ચકમરુ, બાગ, કોટલી, સિયાલકોટ અને મુઝફ્ફરાબાદનો સમાવેશ થાય છે। पहलगाम आतंकवादी हमले की जांच से पाकिस्तान के साथ आतंकवादियों के संपर्क उजागर हुए हैं। रेजिस्टेंस फ्रंट द्वारा किए गए दावे और लश्कर ए तैयबा से ज्ञात सोशल मीडिया हैंडल द्वारा इसको रीपोस्ट किया जाना इसकी पुष्टि करता है। चश्मदीद गवाहों और विभिन्न जांच एजेंसियों को उपलब्ध अन्य सूचनाओं के आधार पर हमलावरों की पहचान भी हुई है। हमारी इंटेलिजेंस ने इस टीम के योजनाकारों और उनके समर्थकों की जानकारी जुटाई है। इस हमले की रूपरेखा भारत में सीमा पार आतंकवाद को अंजाम देने के पाकिस्तान के लंबे ट्रैक रिकॉर्ड से भी जुड़ी हुई है। ऑपरेशन रात्रे 1:05 વાગ્યાથી 1:30ની વચ્ચે પાર પાડવામાં આવ્યું। પાકિસ્તાન અને પીઓકેમાં 9 ટાર્ગેટ ઓળખવામાં આવ્યા અને તેમનો નાશ કરાયો। ભારત દ્વારા લોન્ચ પેડ અને તાલીમ કેન્દ્રોને નિશાન બનાવવામાં આવ્યા હતા। આ 9 સ્થળોમાં પાકિસ્તાનના પંજાબમાં બહાવલપુર મુખ્ય ટાર્ગેટ હતું, જ્યાં મસૂદ અઝહરના જૈશ એ મોહમ્મદનું મુખ્યાલય હતું। આ જ મસૂદ અઝહરે 2001માં સંસદ પર હુમલો અને 2019માં પુલવામામાં હુમલો કરાવ્યો હતો। જ્યારે લાહોરથી 40 કિલોમીટરના અંતરે આવેલા મુરીદકેમાં લશ્કર એ તૈયબા અને જમાત ઉદ દાવાના સેન્ટર છે। સાથે જ મુરીદકેમાં ટેરર ટ્રેનિંગ કેમ્પ છે। આ સાથે જ કોટલી પર પણ હુમલો કરાયો છે, કારણ કે પીઓકેમાં આવેલ કોટલી સુસાઇડ બોમ્બર્સ માટે મુખ્ય ટ્રેનિંગ ગ્રાઉન્ડ છે અને કોટલીમાં કોઈ પણ સમયે 50થી વધુ આતંકવાદીઓ હાજર હોય છે। તો સરજલ અને બરનાલા ઘૂસણખોરો માટે ગેટવે પોઈન્ટ્સ છે અને ઇન્ટરનેશનલ બોર્ડર અને અંકુશ રેખાની નજીક હોવાથી તેને નિશાન બનાવાય। આ ઉપરાંત સિયાલકોટ પાસે હિઝબુલ મુજાહિદ્દીનના મહેમૂના કેમ્પ પર નિશાન બનાવવામાં આવ્યા છે, કારણ કે કાશ્મીરમાં દશકાઓથી હિઝબુલ एक्टिव છે। रात 1:05 से 1:30 बजे के बीच भारतीय सशस्त्र बलों द्वारा अंजाम दिए गए ऑपरेशन सिंदूर के बारे में जानकारी देंगे। ऑपरेशन सिंदूर 22 अप्रैल को पहलगाम में हुए विभत्स आतंकवादी हमले के शिकार मासूम नागरिकों व उनके परिवारों को न्याय देने के लिए लॉन्च किया गया था। इस कार्रवाई में 9 टेररिस्ट कैंप्स को टारगेट किया गया और पूरी तरह से इसे बर्बाद किया गया। ભારતે ફક્ત આતંકવાદીઓના કેમ્પને નિશાન બનાવીને પાકિસ્તાનને તેની જ ભાષામાં જવાબ આપ્યો છે અને સંદેશ આપ્યો છે કે નાપાક હરકતનો જવાબ તમારી જ ભાષામાં મળશે। સૈન્ય કાર્યવાહી પહેલા જ ભારત પાકિસ્તાન પર આર્થિક સ્ટ્રાઇક કરી ચૂક્યું છે, સાથે જ પાણી બંધ કર્યું છે, તો તમામ પ્રકારના વેપાર પણ બંધ કરીને પાકિસ્તાનને ભારત સામે ઘૂંટણીએ પડવા મજબૂર કર્યું। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ કેપિટલ।